આજરોજ ભુજ મધ્યે બહુજન આર્મીના સ્થાપક દ્વારા ભુજ જીકે હોસ્પિટલમાં ધારણા કરવામાં આવી હતી। બહુમતી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। ભુજ જીકે હોસ્પિટલમાં ડોક્ટરની પૂરતી ભરતી કરવામાં આવે અને અમુક દવાઓ હોસ્પિટલમાં નથી હોતી, એ દવા બહારથી મગાવી પડે છે। બહારથી દવાના રૂપિયા દર્દીના ખિસ્સામાંથી જાય છે। અન્ય મુદ્દા સાથે કચ્છ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો। આજનો મુદ્દો એ છે છેલ્લા 8 વર્ષથી જે જીકે જનરલ હોસ્પિટલમાં જે અદાણીની લૂંટ ચાલુ છે બંધ કરવામાં આવે, ત્યાં કને ડૉક્ટરોની ભરતી કરવામાં આવે અને સાથે જે દવાઓ ત્યાં કને ઉપલબ્ધ નથી, બારે મેડિકલમાંથી હજારો રૂપિયાની દવા લેવામાં આવે, લખી આપવામાં આવે છે, બંધ કરવામાં આવે। તમામ દવાઓ સરકારી હોસ્પિટલ છે તો સરકારી હોસ્પિટલો ફ્રીમાં મળતી। આ સંદર્ભે આજે ધરણા કર્યા હતા અને એ બધા કલેક્ટર ઓફિસ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું રાખ્યું હતું, પણ કમનસીબે આજે સોમવારનો દિવસ છે। આજે આમ જનતાને કલેક્ટર મળવાનું હોય કલેક્ટરને, પણ આજે કલેક્ટર રજામાં ઉતરી ગયા છે। ખબર નહીં હવે અદાણીનો મુદ્દો લઈને આવ્યા એના માટે કે પર્સનલ કોઈ કામ માટે, પણ ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે IAS IPS અધિકારી જો જનતાની વાત સાંભળવાની જગ્યાએ આમ બહાર નીકળી જતા હોય તો આ નહીં થાય। અને હાલતે ને ચાલતે જાહેરનામા નાખીને 24 તારીખના જાહેરનામું એ પૂરું થાય છે ચૂંટણીનું, અને 25 તારીખથી બીજું જાહેરનામું નાખી દે છે, એ પણ વસ્તુ યોગ્ય નથી। કચ્છનું જે નથળેનું જે તંત્ર છે એ આવી રીતે હવે ચલાવવામાં આવશે। મુદ્દો આરોગ્યનો છે, અદાણીની લૂંટ છે, એ લૂંટને બંધ કરવામાં આવે, અન્યથા હવે આ હોસ્પિટલને તાળાબંધી પણ કરવી હશે તો પણ કરવા તૈયાર છે। આજે હજારો લોકો આ ધરણામાં જોડાણા છે અને બધા લોકો એક જ માંગ કરે છે કે અદાણી પાસેથી આ હોસ્પિટલ લઈ લેવામાં આવે। અમે નથી કહેતા કે લઈ લેવામાં આવે, ખરેખર તો લઈ લેવી જોઈએ, પણ અદાણીવાળા ભારે ગીરીએ માણસોને મોકલીને મને આવો મળીએ બેઠક કરીએ, પૈસાની લાલચ નથી જોતી। તમારી લાલચ, તમારા પૈસા તમારી પાસે રાખો। આ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે પહેલું પગથિયું ફ્રી કરાવો। નોમિનલ ચાર્જ ગુજરાત સરકારને પણ હું મારા અનુભવ આપવા માંગુ છું અને મારી સજેશન આપવા માંગુ છું કે જેમ UN મહેતામાં કાર્ડિયોલોજીસ્ટ કે 300 રૂપિયા એક ફાઇલ ચાર્જ છે, એનામાં બધી ટ્રીટમેન્ટ થઈ જાય છે, તો જીકે જનરલ હોસ્પિટલમાં પન્નાના ફાઇલના 100 રૂપિયા કરી નાખો ને બાકીના જેટલા પણ પૈસા છે તમામ ફ્રી કરી નાખો। MOUમાં નોમિનલ ચાર્જ છે, નોમિનલ ચાર્જ થઈ શકે છે। રહી વાત કચ્છમાં ડૉક્ટરોની ઘટ છે તો 150 ડૉક્ટર બની અને જીકે જનરલ હોસ્પિટલમાંથી પોતાના વતન ચાલ્યા જાય છે, એમને કમ્પલસરી 10 વર્ષ માટે એ અહીંયા કને એડમિશન લે તો ફોર્મમાં એક નવો બનાવો, એ ફોર્મમાં રાખો કે 10 વર્ષ સુધી તે ડૉક્ટર બને, 3 વર્ષ બાદ ચોથા વર્ષે કચ્છને સેવા આપે PHC CHC સેન્ટરમાં, તો જ કચ્છનું આરોગ્ય આપોઆપ સુધરી જશે। કચ્છમાંથી દર વર્ષે 150 ડૉક્ટર નીકળે છે તો જાય ક્યાં છે? આ મોટો પ્રશ્ન છે। કચ્છમાં ખાલી કચ્છના લોકોની લાશો બનાવી અને એમના ઉપર શરીર ઉપર અખતરા કરવા એ વસ્તુ યોગ્ય નથી। તો આ સરકારને મારા 2 સજેશન છે। MOU પ્રમાણે નોમિનલ ચાર્જ ફાઇલના 100 રૂપિયા રાખો અને બાકી MRIના, એક્સરેના, CT સ્કેનના, બ્લડ ટેસ્ટિંગના જે પણ રિપોર્ટ છે તાત્કાલિક તમામ ફ્રી કરવામાં આવે અને જે પણ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓ છે એ ફોર્મ બનાવો અને એનામાં લખીને રાખો કે ભાઈ 10 વર્ષ માટે PHC CHC સેન્ટરમાં તમને નોકરી કરવી પડશે। દર વર્ષે કચ્છને 150 ડૉક્ટર મળશે। આરોગ્યની સુવિધાઓ આમ સુધરી જશે। કચ્છના નપાણી અને નાલાયક નેતાઓ પાસે આટલી બુદ્ધિ હોત તો આ 20 વર્ષથી શિક્ષણ અને આરોગ્યની જે કચ્છમાં હાલત ખરાબ છે એ ન રહી હોત। હા, આ થયા બાદ પણ કચ્છના સાંસદ અને ધારાસભ્ય પોતાની સરકારના ચૂંટાયેલા નેતાઓ સાથે, એના જનપ્રતિનિધિઓ સાથે ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરશે એ પણ મને ખાતરી છે, જેમ શિક્ષણના મુદ્દે કર્યું એવું। પોતાની જાગીર સમજીને બેઠા છે ત્યારે આ જે જાડેકરની જમીન છે એ કચ્છના દાતાએ આપી છે ને 1951માં 5 લાખ રૂપિયા આપ્યા હતા। આજના 5 કરોડ નહીં, 50 કરોડ 500 કરોડ જેટલી રકમ થઈ। તો એમનું જે બલિદાન હતું, એમની જમીન હતી 40 એકરની, પૈસા હતા, એ તો વેરફી નાખ્યા નરેન્દ્ર મોદીએ। પોતાના મિત્રોને અદાણીની આ હોસ્પિટલ સાચવીને અદાણીને પોતે 10મી ફેલ છે, મેડિકલના મની ખબર નથી, એને એના નામથી આ હોસ્પિટલ ચાલતી હોય એ વસ્તુ યોગ્ય નથી। અને કચ્છે અદાણીને ઘણું બધું આપ્યું છે, અદાણી આ હોસ્પિટલ ફ્રી કરી નાખે, હું નથી કહેતો હવે કહું છું કે સરકાર નોમિનલ ચાર્જ નાખે, ફાઇલના 100 રૂપિયા, બાકી બધું ફ્રી। હવે અદાણી પાસે માંગ એક પણ નથી કરવાની। નાલાયક જે કંપની છે અદાણી એ ક્યારેય પણ કરવાની નથી, કારણ કે જો ઇન્ટરનેશનલ કોર્ટમાં આના વિરોધમાં ફરિયાદો ચાલુ હોય તો આના ઉપર આપણે બીજો શું ભરોસો કરી શકીએ?
પોતાના કર્મચારીઓ અહીંયા કને માત્ર ને માત્ર કચ્છના લોકલ 50 કર્મચારીઓ અદાણીમાં કામ કરે છે, બાકી પેટા કોન્ટ્રાક્ટમાં કામ કરે છે. કોઈ ફાંકામાં હોય કે અદાણીએ રોજગારી આપી એ ખોટી વાત છે ભાઈ. અદાણી થ્રુ માત્ર ને માત્ર કચ્છના 50 થી 68 જણા જ કામ કરે છે લોકલ. હા, એ નહીં હોય એનાથી ઓછા હશે ભાઈ. એટલે ફાંકામાં ન રહેતા તમારો પગાર છે ને અદાણી ખાઈ જાય છે. 50,000 પગારનો 15,000 પગાર મળે છે પેટા કોન્ટ્રાક્ટમાં. જો તમે બધા એટલે જેટલું પણ કામ છે એ કરો. કોઈ ફાંકામાં ન રહે કે અમને અદાણીએ રોજગારી આપી. રોજગારી પહેલાંય હતી, બાપદાદા હતા, અદાણી નહોતી ને ત્યારે બાપદાદા કમાઈને ખવડાવતા, એટલે રોજગારી હતી. આપવો જોઈએ. એટલે આજે હું પણ આનામાં જોડાણી છું ને હું પણ લખણભાઈ દોવાને કહું છું કે મારી ટીમ આખી એના ભેગી ઊભી રહેશે. ને આ ટીમમાં હું પોતે 1 વાગે મને પબ્લિક તેડવા આવી હતી કે ઠકરાઈનો છોકરો એક્સિડન્ટ થયું ને લઈ આવ્યા ત્યારે એને દાખલ કરવામાં ના આવ્યો, એની સારવાર આપવામાં ના આવીને પછી હું આવી ત્યારે એને સારવાર આપી. રાડો પાડતો હતો એકદમ. તો આજે લખનભાઈને હું એ જ કહું છું કે હું તમારી સાથે છું, મારી ટીમ સાથે છે ને આપણે લડવું છે. ને આજે ગરીબના જે મકાન તૂટ્યા છે ભાજપવાળાએ તોડ્યા છે, આજે 1 રૂપિયો કમાઈને બતાવે કે આ મકાન કેમ થાય છે. તો મારું કહેવાનું એ જ છે કે આ મકાન સાવકારના કેમ નથી તૂટતા? સાવકારના બધાના ભાજપવાળાના કેમ નથી તૂટ્યા? ગરીબના જ કેમ તૂટ્યા છે? નાની કોમના જ કેમ તૂટ્યા છે? તો હું પણ લખનભાઈ ભેગી ઊભી રહીને આ લડત લડીશ ને મારી ટીમ પણ લડશે ને મારા પાટીદાર સમાજને પણ કહું છું કે બધા મારી સાથે ઊભા રહીને લડે ને લખનભાઈ સાથે છે કે અમે સાથે છીએ.